આ તરફ કડી માર્કેટ યાર્ડમાં આવેલી જય યોગેશ્વર ટ્રેડિંગ કંપનીમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો। મામલતદાર અને પુરવઠા વિભાગના અધિકારીઓને મળેલી માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા અને કંપનીમાંથી દરમિયાન 18,460 કિલોગ્રામ ચોખા, 13,375 કિલોગ્રામ ઘઉં અને 14,000 કિલો છૂટક અનાજનો જથ્થો મળ્યો। આ તમામ શંકાસ્પદ અનાજનો જથ્થો કુલ તેની કિંમત 11.36 લાખ થાય છે। अधिकारीओए समग्र जत्थो जप्त करी मामलतदार कचेरी पाछळना सरकारी गोडाउनमां राखवामां आव्यो छे। एपीएमसी योगेश्वर ट्रेडिंग नामनी एक कंपनी खाते चोखा घऊं आनो जत्थो अमने मळेलो छे। चोखा अंदाजित 18,460 किलोग्राम, घऊं 13,375 किलोग्राम અને છૂટક ઘઉં ચોખા 1,414 કિલોગ્રામ છે। અંદાજિત 11,36,000 જેવી રકમ થાય છે। સદરુ જથ્થાને સીઝ કરી અને પૃથક્કરણના સેમ્પલ માટે અમે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગર મોકલશું।